રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમરે સૌથી વધુ પૈસા છે. નમસ્કાર મિત્રો, મારી ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે, પરંતુ ક્યારે અમીર કે ગરીબ બનવું એ પણ ભાગ્યની વાત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર પર નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે છે, પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું દરેકના નસીબમાં લખાયેલું હોય છે. આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે, જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે. જોકે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા હશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર મેળવવા માંગતા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દો. અમારા દરેક આવનારા વિડીયોની નોટિફિકેશન પહેલાં મેળવી શકો છો. ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે. નંબર 1 છે મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે, આ લોકો હિંમતવાન અને તેઓ નીડર હોય છે. અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી. આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી. તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે. આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી. મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે, જે તેમને આ ગુણ આપે છે. મેષ રાશિના લોકોને 19, 28, 37 અને 55 વર્ષની ઉંમરે અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના હોય છે. સામાન્ય રીતે આ લોકોને તેમની પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિતપણે મા લક્ષ્મીને ગુલાબના ફૂલ ચડાવો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે. નંબર 2 વૃષભ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિવાળા લોકોને નાની ઉંમરમાં જ અમીર બની જાય છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે. સાથે જ આ લોકો ફરવાના પણ શોખીન હોય છે. આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. આપને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું શાસન છે, જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી. આ રાશિના લોકોને મહેનત કરીને પૈસા મળે છે. 29, 38 અને 56 વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે. જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આવા લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરવી જોઈએ, જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે. ત્રીજા નંબરે મિથુન રાશિ છે. આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે, તેથી આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે. આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે. આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે. આ લોકો લાખો રૂપિયા કમાય છે. સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ છે. આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે 2 અને 36 વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે. 45 અને 57 વર્ષ પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે.
તેમને ચોક્કસપણે પૈસા મળે છે. હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર ચડાવો અને તેમની પૂજા કરો. નંબર 4. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને વર્ષ 23, 37, 32 અને 48, 58 ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે. આ રાશિના લોકોને ધન લાભની બાબતમાં સાસરિયાઓનો વિશેષ સહયોગ મળે છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું અંતર ચડાવો. તેનાથી તમને ધન મળતું રહેશે. નંબર 5. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને પોતાના માટે સખત મહેનત કરી છે. તમને 28, 32, 50 અને 68 વર્ષની ઉંમરથી પૈસા મળે છે. ધન મળવાની પ્રબળ સંભાવના છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલચી ચઢાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની ઘણી શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે. સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે. તેઓને ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો. નંબર 6. કન્યા રાશિ. આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે. પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે. તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે. કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે, જે તેઓ ઘણી વખત કરે છે. કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે. તેઓ દિવસ-રાતની મહેનતની સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે. તેમની સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે અને આ વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લે છે અને ખૂબ જ નાની ઉંમરે ધનવાન બની જાય છે. આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે. ખાસ કરીને 15, 24, 33 અને 42 વર્ષની ઉંમરે તેઓને ધન પ્રાપ્તિના મોટા યોગ બની રહ્યા છે. તેઓ નિયમિત રીતે ચાંદી ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે. આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો. ધન પ્રાપ્તિ સરળ બને છે. 7. તુલા રાશિ. આ રાશિના લોકોને 16, 34, 42, 51 વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે. નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ અને ખર્ચ સંતુલિત રહે છે. 8. વૃશ્ચિક રાશિ. પાણીના તત્વ સાથે સંબંધિત છે. તેમની પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે. તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે. તેઓ કોઈપણને કંઈ પણ વેચી શકે છે. તેઓ જુદા જુદા દૃષ્ટિકોણથી જુએ છે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેમાં સફળતા હાંસલ કર્યા પછી વિદ્યાનો તેઓ ખૂબ જ નાની ઉંમરે શ્રીમંત બની જાય છે. તેઓ તેમની હારથી પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે. તેઓ તેમની ભૂલોમાંથી ઘણું શીખે છે. તેમની અંદરના આ ગુણો જ તેમને જલ્દી અમીર બનવાના માર્ગ પર લઈ જાય છે. વૃશ્ચિક રાશિના લોકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે. વૃશ્ચિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે. તેમાં ગજબની ભાવના હોય છે. તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમની ઈચ્છા હોય છે ભૌતિક સુખ સુવિધાઓ. તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે. વૃશ્ચિક રાશિના લોકોને પિતાનો આશીર્વાદ મળે છે. માતા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે. 35, 44, 53, 62 વર્ષની ઉંમરે પુષ્કળ ધન મેળવવું. ભગવાન ગણેશને નિયમિત રીતે દૂર્વા ચઢાવવા અને છોડ પર પાણી ચડાવવું.
આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે. તો મિત્રો, આ હતી એ રાશિઓ જેને આ ઉંમરે પૈસા મળવાની ખૂબ સંભાવના હોય છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.